विद्यार्थी मित्रों फरी एक वखत राजू मेघवानी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। આપણે ગુજરાતી ધોરણ 12 માં પાઠ નંબર 4 સત્યાગ્રહ આશ્રમ પાઠની ચર્ચા કરી રહ્યા છીએ। તમે ભાગ 1 માં જોયું હશે કે આપણે ગાંધીજીના જે છે ગાંધીજીથી પ્રભાવિત થઈ અને વિનોબા ભાવેમાં કેવા કેવા પ્રકારના પરિવર્તનો આવે છે એની આપણે અગાઉ ભાગ 1 માં વિડિયોમાં ચર્ચા કરી। હવે આપણે પાઠ 4 ની અંદર આપણે આગળ જઈએ કે ગાંધીજીના સત્સંગથી વિનોબા ભાવેના જીવનમાં હજુ પણ કેવા કેવા પ્રકારના પરિવર્તનો આવવાના છે એ આપણે જોઈએ। તમારા પાઠ્યપુસ્તકની અંદર પાન નંબર 14 ઉપર આપણે પ્રથમ પેરેગ્રાફમાં આગળ જઈએ છીએ। બધા પાઠ્યપુસ્તક સાથે રાખી અને ધ્યાનથી સાંભળજો। હવે આપણે આગળ જઈએ છીએ તો તમે જોયું છે કે ગાંધીજી એ પેલા એક માણસ જે છે બરાબર એ માણસને મળવા માટે વિનોબા ભાવેને જવાનું કહે છે ત્યારે વિનોબા ભાવે જે કામમાં ગૂંથેલા હોય છે અને પૂછ્યું કે તમે શા માટે આવો છો તો ફક્ત બસ તમારા દર્શન કરવા માટે આવ્યો છું। અને જ્યારે આ વાત લઈ અને પેલો જે માણસ ક્રાંતિકારી પુરુષ હતા એ ગાંધીજી પાસે આવે છે અને કહે છે આ માણસ તો કેવા નિરસ છે, મારી સાથે કંઈ વાતચીત ન કરી। તો પછી ગાંધીજીએ પૂછ્યું કે યાર તમે જ્યારે ગયા ત્યારે શું કરતા હતા? તો એમણે કીધું કે કામ કરતા હતા। તો એમણે કીધું તો પછી કામ કરતા હોય તો પછી તમારે એમને મળવા જવાનું હોય તો એપોઇન્ટમેન્ટ લઈને જવું જોઈએ ને। આવું વાત કરી અને ગાંધીજીએ પેલા ભાઈને મનાવી લીધા। પણ જ્યારે વિનોબા ભાવે પછી એમને એકલા મળે છે ત્યારે એમને કહે છે કે ભાઈ ભલા માણસ આવું તમારે ન કરવું જોઈએ। કોઈ વ્યક્તિ આપણને મળવા આવે તો આપણે એની સાથે ઓછામાં ઓછી વાતચીત તો કરવી જોઈએ એમ। આ રીતે ધીમે ધીમે વિનોબા ભાવેના જીવનમાં ગાંધીજીના સત્સંગથી એમનું ઘડતર થવા માંડ્યું। હવે આપણે પાઠમાં આગળ જોઈએ। બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી હતી અને જો એ પરીક્ષામાં તેઓ ઊંડા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત। બરાબર, અહીંયા જોયું છે કે ગાંધીજીએ ક્યારેય વિનોબા ભાવેની પરીક્ષા નથી કરી, પણ વિનોબા ભાવે જે છે એમણે ગાંધીજીની ઘણી વખત પરીક્ષા કરી। એ કદાચ ગાંધીજીને ખબર નથી અને બધી જ પરીક્ષામાં ગાંધીજી પાસ થયા છે। એટલે તો કીધું છે કે જો ગાંધીજી મારી પરીક્ષામાં ઊંડા ઉતર્યા હોત તો હું ત્યાં ટકી શકત નહીં, અર્થાત મેં આશ્રમ છોડી દીધો હોત। મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા તો જોતા રહેતા હશે તો પણ તેઓ મને તેમની પાસે રાખતા હતા, પરંતુ મને એમની સત્ય નિષ્ઠામાં લગેલી ખામી ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત। વિનોબા ભાવે સ્વીકારે છે કદાચ ગાંધીજીને મારી કોઈ ખામી લાગી હશે પણ ક્યારેય એમણે મને ટકર્યો નથી અથવા તો એમણે મને એમનાથી દૂર નથી કર્યો, બલકે મને એમની પાસે રાખ્યો છે। આગળ જોઈએ કે મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે, તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું। તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું। મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની પડી। બરાબર, તો ગાંધીજીની અસર શા માટે પડી? ગાંધીજી હંમેશા પોતાની જાતને અપૂર્ણ ગણતા, એ પોતે પૂર્ણ પુરુષ માનતા નહોતા અને કહે છે કે મારી તો હજુ સત્યથી ખૂબ દૂર છે, મારે હજુ સત્યની નજીક જવા માટે પ્રયત્ન કરવાનો છે। હું બાપુને મળ્યો અને એમના પર મુક્ત થઈ ગયો, એ એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર। વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી। બરાબર, પ્રશ્ન પૂછાય કે બાપુ પાસેથી કઈ દીક્ષા મળી? તો કર્મયોગની દીક્ષા મળી। ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં। ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું। ગીતામાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો આવે છે। આ વર્ણન આખે આખું કોઈને લાગુ પડે તેવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય જ હોય તો મળે, પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલો મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા છે। તો એ તમે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ શકો છો કે ગીતામાં જે વર્ણન કર્યું છે બરાબર કે કર્મયોગના જે લક્ષણો જે છે, સ્થિત પ્રજ્ઞાના જે લક્ષણો છે, એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કોઈ પણ વ્યક્તિનામાં જો આ ધરતી પર લાગુ પડતા હોય અથવા તેની નજીક પહોંચેલો કોઈ પુરુષ હોય તો તે કોણ છે? મહાત્મા ગાંધીજી। અને વિનોબા ભાવે પોતે પણ આ કબૂલ કરે છે કે મેં એમને સગી આંખે જોયા છે એમ। 1917ની વાત છે, 1917ની વાત છે। હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો। બરાબર, તો એ પ્રશ્ન પૂછાય કે મહાત્મા વિનોબા ભાવે શા માટે બાપુજી પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને જાય છે અને કઈ સાલમાં? તો 1917ની સાલમાં। યાદ રાખજો, પહેલા વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો। પહેલા કયો વિચાર હતો? વાઈમાં રહીને સંસ્કૃત ભાષાનું અધ્યયન કરીશ। આમ તો ગીતા પર મારો પ્રેમ હતો,
એ કારણે ઘરે જ મારા મિત્રો ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાઈમાં મને આની ઉત્તમ તક મળી જ્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસેથી ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પૂછાય કે વેદાંતનો અભ્યાસ જે છે એ વિનોબા ભાવે કોની પાસે જઈને કર્યો? તો અહીંયા જવાબ લખવાનો તમારે નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન પાસેથી વિનોબા ભાવે વેદાંત અને બીજા શાસ્ત્રો શીખવાનું કામ કર્યું અને ત્યાં તેઓ એમની પાસે વિનોબા ભાવે થોડો સમય સુધી રોકાઈ જાય છે. ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલિ, યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. અહીં પણ પ્રશ્ન પૂછી શકાય કે નારાયણ શાસ્ત્રી મરાઠે નામના આ જન્મ બ્રહ્મચારી પાસે વિનોબા ભાવે કયા શાસ્ત્રનો અભ્યાસ કર્યો? અથવા તો એવું પૂછાય કે એક વર્ષની રજા ગાળીને વિનોબા ભાવે કયા શાસ્ત્રનો અભ્યાસ કર્યો? તો લખી શકાય ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ અને યોગ દર્શન આટલા ગ્રંથોનો તેમણે અભ્યાસ કર્યો. તદુપરાંત ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો તેઓ વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. તો અહીંયા બધા જે પુસ્તકો વાંચે છે અને પછી કહે છે બસ હવે વધારે નથી વાંચવું, હું જાતે પછી આ બીજા જે પુસ્તકો જે છે હું એને વાંચીશ. બીજું કામ હતું. કયું કામ હતું? તબિયત સુધારવાનું. બરાબર. એમણે તબિયત સુધારવા માટે શું કામ કર્યું તે આપણે જોઈએ. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા હતા કે વિનોબા ભાવે જે પોતાની તબિયત સુધારવાનું પણ કાર્ય કર્યું છે. બીજું કામ હતું તબિયત સુધારવાનું. તો અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે વિનોબા ભાવે તબિયત સુધારવા માટે શું કર્યું હતું? તો એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું હતું. તો એ 10-12 માઇલ સુધી ચાલતા જતા હતા, ફરતા હતા. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી શું કર્યું? તો મેં તે સમયમાં અનાજ દળવાની ઘંટી હતી, તો એમણે 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. એનાથી આરોગ્ય સુધરી ગયું. પછી શું કર્યું? એમણે 300 નમસ્કાર, સૂર્ય નમસ્કાર શરૂ કર્યા અને એનાથી તેમનું આરોગ્ય સુધરી ગયું. આહાર પણ હું વિચાર કરીને લેતો હતો. જે એ પોતે જમવાનું હતું એ પણ વિચાર કરીને લેતા હતા. શું લેતા હતા? 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધું. બરાબર. 6 મહિના સુધી તમે નમક ખાધું. અહીંયા પ્રશ્ન પૂછાય કે વિનોબા ભાવે એ પોતાનું જીવનશૈલી અથવા તો પોતાનું શરીર સ્વાસ્થ્ય રાખવા માટે તેમણે અથવા તો પોતાની તબિયત સુધારવા માટે તેમણે કયા પ્રયત્ન કર્યા? તો એમાં આ લખી શકાય કે પહેલા 6 મહિના સુધી નમક ખાતો, પણ પછી તો તે છોડી દીધેલું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું. બરાબર. તો મરી મસાલા ખાતા નહોતા અને ફરી ક્યારેય મસાલાવાળું ન ખાવાનું તેમણે વ્રત લીધું હતું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું. એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું કે 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ પર કાઢ્યો. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, ભાખરી 2, કેળા, લીંબુ. બરાબર. તો 1.5 શેર દૂધ એટલે 60 રૂપિયા ભાર, ભાખરી 2 એટલે 2 તોલા જ્વારની, કેળા 4-5 અને લીંબુ 1 મળી શકે ત્યારે. બરાબર. તો એમણે આ રીતે પોતાનું સ્વાસ્થ્ય, પોતાની તબિયત સારી રહે એ માટે એમણે પોતા માટેના પ્રયત્નો કર્યા છે. સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી, તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસું અમીરી છે. બરાબર. તો એમને સ્વાદ માટે કઈ ઈચ્છા નથી, પણ છતાં પણ આ ખોરાક એમને લાગતું કે અમીરી છે. બરાબર. આ પહેલા એમને જે પ્રયત્નો કર્યા એ પ્રયત્નો કરવાથી શું થયું કે અશક્ત બની ગયા. એટલા માટે એમણે આ બીજો જે અમીરી ખોરાક ખાવાનું શરૂ કર્યું. એ તો એમના માટે અમીરી છે. બરાબર. પણ કઈ અમીરી ખોરાક નથી આ. એમ રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતો હતો. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તે સમયમાં રોજનો ખર્ચ 11 પૈસા, રૂપિયાની વાત નથી, 11 પૈસા થતો હતો. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા અને દૂધ 5 પૈસા. બરાબર. તો તે સમયમાં રોજનો એમનો ખર્ચ જમવાનો થતો હતો 11 પૈસા. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ એમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી.
હું આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જળવાયોનો મારો પૂરો પ્રયાસ હતો. તો વિનોબા ભાવે આમ આશ્રમથી દૂર હતા, પણ આશ્રમની અંદર જે વસ્તુ શીખ્યા હતા એનું પાલન એ અહીંયા પણ કરતા હતા. એટલે લખ્યું છે મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. જેવું આસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું, પણ તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચ્યું, કામળો અને પુસ્તકો, આટલો સંસાર હતો મારો. બરાબર. તો વિનોબા ભાવે પાસે સામાન કયો હતો? કદાચ એક માસ્ટર પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમારે લખવાનો છે કે બહુ ઓછો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચ્યું, કામળો અને પુસ્તકો, આટલો એમની પાસે સામાન હતો, આટલો એમનો સંસાર હતો. પેરલ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. બરાબર. સાડ પર ભરેલા કપડા જ વાપરતો હતો, એટલે વિદેશી વસ્તુનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન મેં બરાબર કર્યું છે. બરાબર. તો ગાંધીજીના સંપર્કમાં આવવાથી વિનોબા ભાવેમાં આટલું બધું પરિવર્તન થાય છે એ અહીંયા આપણને જોવા મળે છે. પોતે અત્યારે તો ગાંધીજીની રજા લઈ અને દૂર ગયા છે. બરાબર. 1917ની સાલની અંદર એમને ગાંધીજીથી રજા લઈ અને દૂર, આશ્રમથી દૂર છે, છતાં પણ દૂર રહ્યા છતાં પણ તે આશ્રમના નિયમો પાળે છે. એમ આ બધું કરતા કરતા સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગાંધીજી એની સાથે રહીને સેવાના કામ શીખ્યા, સાથે સાથે બીજા પણ કામ કરતો. કયું? ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. નિઃશુલ્ક એટલે કોઈ પણ પૈસા લીધા વગર લોકોને ગીતાનું જ્ઞાન આપતા. બરાબર. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. 6 વિદ્યાર્થીઓ હતા, એમની આખી જે ગીતા છે એ અર્થ સાથે સમજાવી. આમ એ જ્ઞાન આપતા. બરાબર. જ્ઞાન બીજાને આપતા હતા. એમની પાસે જે કંઈ ગીતાનું જ્ઞાન હતું એ બીજાને જ્ઞાન પ્રદાન કરતા હતા. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા, 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. બરાબર. તો વિનોબા ભાવે પાસે હિન્દીનું જ્ઞાન નહોતું, પણ એ વિદ્યાર્થીઓને સાથે રાખી અને હિન્દી છાપા વાંચવા માટેના કાર્યક્રમો પણ રાખતા હતા. આ રીતે જોવા જઈએ તો એમનામાં હિન્દીનું પણ જ્ઞાન વધતું હતું. વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. પ્રશ્ન પૂછાય કે વાઈમાં એમણે કયા મંડળની સ્થાપના કરી? તો વિદ્યાર્થી મંડળની. અથવા એવું પૂછાય કે વિદ્યાર્થી મંડળની સ્થાપના ક્યાં કરી હતી? તો વાઈમાં. એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થીઓ અને હું પોતે અમે સૌ દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ બસ બેસેલ 1 પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ આમાં જોડાયા હતા. વાઈ પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂર્ખમાં ખપાવી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા હતા. જો આ એક સારી પ્રવૃત્તિ જે છે કે દરવાનું જે કામ હતું એ આ વિનોબા ભાવેની સાથે બીજા જે યુવાનો જોડાયા એ લોકો દરવાનું કામ કરતા. એમાંથી જે કંઈ પૈસા આવતા એ પૈસા વાંચનાલયમાં આપતા. આમ કરતા કરતા 1 મહિના સુધી કામ થયું અને 400 પુસ્તકો ત્યાં ભેગા થયા. જો કે વાઈનું જે સ્થળ છે એ જૂનવાણી હતું, લોકો આ લોકોને મૂર્ખ માનતા હતા, પણ એવું કંઈ બન્યું નહીં. ધીમે ધીમે લોકોમાં પરિવર્તન આવતું ગયું અને મોટા અમીરના છોકરાઓ પણ આ દળવાનું કામ કરવા માટે આવતા હતા. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો હતો. બરાબર. પ્રશ્ન પૂછાય કે એમણે કેટલા માઇલનો પગપાળા પ્રવાસ કર્યો હતો? પગપાળા એટલે પગે ચાલીને 400 માઇલનો પ્રવાસ કર્યો હતો. જ્ઞાન પ્રાપ્તિની દ્રષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો કિલ્લા જોવા. તો ફરવા પાછળનો હેતુ કયો હતો? કિલ્લા જોવાનો. કયા કયા કિલ્લા જોયા? રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ ગઢ જોયા હતા. બરાબર. સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછી શકાય કે 400 માઇલ પગપાળા જે વિનોબા ભાવે કર્યો એની પાછળનો હેતુ શું હતો? તો જ્ઞાન પ્રાપ્તિનો હતો.
અને બીજા કિલ્લા જોવાનું હતું અને જે સંતોના સ્થાનના દર્શન કરવા અને લોક નિરીક્ષણ કરવું, આ જે એમનો હેતુ હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાઠ પૂર્ણ કરીએ છીએ. વિનોબા ભાવેના જીવનની અંદર કેવા પ્રકારનું પરિવર્તન આવ્યું, બરાબર, કોના લઈને પરિવર્તન આવ્યું, અને એ ગાંધીજીને લઈને પરિવર્તન આવ્યું. ગાંધીજીના આશ્રમમાં જાય છે અને પછી જ્યારે એ આશ્રમથી દૂર થાય છે એક વર્ષ માટે, 1917ની સાલમાં જ્યારે એક વર્ષ ગાંધીજીની રજા લઈને દૂર થાય છે, તો પણ એ ગાંધીજીના આશ્રમના નિયમો પાળે છે. એટલું જ નહીં, એ રીતે કમ્પ્લીટ જીવન જીવે છે અને પોતે જ્ઞાન પ્રાપ્તિ પણ કરે છે, બીજાને પણ કરાવે છે અને દેશની સેવા પણ એ રચ્યા પચ્યા રહે છે. એનો આખો ચિતાર જે પાઠમાં કઈ કઈ મહત્વની બાબતો આવે છે એ મેં અહીંયા બોર્ડ ઉપર લખેલી છે, તમે જોઈ શકો છો કે સેવાના કાર્યોથી વર્ણન, જ્ઞાન પ્રાપ્તિ માટે 400 માઇલનો તેમણે પ્રવાસ કર્યો. આપણે પાઠની અંતે જોઈ શક્યા વિદ્યાર્થી મિત્રો કે વિનોબા ભાવેની અંદર આ રીતે ગાંધીજીના સંસર્ગથી આવવાથી એમનામાં પરિવર્તન આવે છે. એટલા માટે એ આત્મકથા ખંડ છે, બરાબર. તો આત્મકથા ખંડ એટલે વ્યક્તિએ પોતે જે અનુભવ કર્યો એ કથા તરીકે લખેલી છે અને એમની આત્મકથા ખંડનું નામ છે અહિંસાની ખોજ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. ફરી વખત નવા વિડીયોમાં નવા પાઠ સાથે મળીશું. હવે તમને હું એક વાત જણાવી દઉં કે હવે પછી જ્યારે હું નવો વિડીયો બનાવીશ, તે વિડીયોમાં આ પાઠ 4 ની અંદર મહત્વના બોર્ડને લગતા પ્રશ્નોના જવાબની ચર્ચા કરવામાં આવશે અને વ્યાકરણના મુદ્દાની ચર્ચા કરવામાં આવશે. માટે વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આ રીતે તમને ગુજરાતીની અંદર પાઠ, કવિતા અને વ્યાકરણના જુદા જુદા વિડીયો મળતા રહેશે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.